નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી વ્યારા કચેરી તાપી દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આજે આપણે વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો અભ્યાસ કરતાં પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. મારું નામ ઉદયભાઈ રાણા, શ્રી જ્ઞાનદીપ વિદ્યાલય ઊંચામાળામાં સર્વિસ કરું છું. ચાલો તો આપણે પ્રકરણની શરૂઆત કરીએ મિત્રો. તો પ્રકરણ છે સમાંતર શ્રેણી. પહેલાં તો આપણે એ જાણી લઈએ કે આ ચેપ્ટરમાંથી કેટલા માર્કનું બોર્ડમાં પૂછાય છે. તો આ ચેપ્ટરમાંથી બોર્ડમાં પૂછાય છે 4 માર્કનું. કેટલા માર્કનું? 4 માર્કનું પૂછાય છે. ગુણભારેનો 4 છે. 4 માર્કનું છે, એમાંથી 1 માર્કનો હેતુલક્ષી પ્રશ્ન હશે અને 3 માર્કનું શું હશે? એક દાખલો પૂછાશે. 4 માર્કમાંથી 1 માર્ક હેતુલક્ષીના અને 3 માર્ક દાખલો છે. પણ એવું જરૂરી નથી, બ્લુ પ્રિન્ટ બદલી પણ શકાય. તો 4 માર્ક છે તો 2 માર્કના દાખલા પણ પૂછી શકાય, કેમ કે બ્લુ પ્રિન્ટ ઘણી વખત ચેન્જ કરી શકે છે પેપર સેટર. એટલે આપણે તો ટૂંકમાં બધું જ કરીશું, પણ તૈયારી બધી કરીશું. એટલે આપણે 2 માર્ક 3 માર્ક એવું જોવાની જરૂર નથી, પણ 1 માર્કનો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય અને 3 માર્કનો દાખલો પૂછાય, એ રીતનું આપણે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી કોને કહી શકાય? તો સમાંતર શ્રેણી માટે અહીંયા લખ્યું છે કે જે શ્રેણીમાં ક્રમિક પદોનો તફાવત સમાન હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય છે. ચાલો, વ્યાખ્યા જોશો તો કશું સમજ પડશે નહીં. હું તમને એક ઉદાહરણ આપું. હું એક શ્રેણી લખું છું અહીંયા 2 4 6 8. શ્રેણી એટલે હાર, બરાબર? અહીં તમે જોઈ શકો છો શ્રેણીનું પહેલું પદ, આને કહેવાય પ્રથમ પદ. શું કહેવાય? પ્રથમ પદ. શ્રેણીનું પ્રથમ પદ 2 છે, બીજું પદ 4 છે, ત્રીજું પદ 6 છે, 8 છે, એમ કરીને શ્રેણી આગળ વધે છે. તો આ શ્રેણી એ સમાંતર શ્રેણી છે કે નહીં, એ કેવી રીતે ખબર પડે? તો આપણે જોવાનું છે કે 2 પદો વચ્ચેનો તફાવત એટલે બાદબાકી. તો 2 પદો વચ્ચેનો તફાવત, તો આપણે તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું, બરાબર? તો તમે જોઈ શકો છો કે 4 માંથી 2 જાય તો કેટલા આવશે? 2 થયો. એ રીતે આગળ વધીએ. 6 માંથી 4 જાય તો 2, 8 માંથી 6 જાય તો 2. તો અહીં તમે એક પેટર્ન જોઈ શકો છો. જોઈ શકો છો કે ભાઈ 2 4 6 8 આ જે શ્રેણી છે એ બધા પદો વચ્ચેનો તફાવત કેવો મળે છે આપણને? સરખો. તો આવી શ્રેણીને કઈ શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય, બરાબર છે? જો સાથે ગણિતની ચોપડી લઈને બેસજો, જેથી કરીને ચોપડીમાં તમે જોતા જશો, અહીં સમજતા જશો તો વધારે ખ્યાલ આવશે. અને લખવું હોય તો હાથે નોટબુક પણ સાથે લઈને બેસી શકો છો. નોટમાં જે નોંધ કરવા જેવું લાગે તો નોંધ કરી શકો છો. અને છેલ્લે નોંધ કરવી હોય તો પણ વાંધો નહીં મળે, હું તમને સમય આપીશ, તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો, પરંતુ ચોપડી લઈને ખાસ બેસજો, એ મારી નમ્ર વિનંતી. ચોપડી લઈને બેસો તો જ તમને ખ્યાલ આવશે કે ભાઈ સમાંતર શ્રેણી ચાલે તો છે, પણ એમાં કયો ટોપિક ચાલે છે, શું ચાલે છે. તો આજે આપણે શરૂઆત જ કરી છે, બરાબર? તો ચોપડી લઈને સાથે બેસો, એવી મારી નમ્ર અપીલ છે. ચાલો, સમાંતર શ્રેણી ખ્યાલ આવી ગયો કે એવી શ્રેણી કે જેના પદો વચ્ચેનો તફાવત કેવો હોય? સરખો. તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. બીજું એક ઉદાહરણ લઈએ. 3 6 9 12 ચાલો, તમે જાતે નક્કી કરો કે અહીં તમે જોઈ શકો છો 2 પદોનો તફાવત શોધવાનો છે. 3 માંથી 6 બાદ કરવા કરતાં 6 માંથી 3 બાદ કરીએ તો આ 2 પદો વચ્ચેનો તફાવત કેટલો આવે છે? 6 માંથી 3 જાય તો 3, બરાબર છે? 9 માંથી 6 જાય તો પણ 3, 12 માંથી 9 જાય તો પણ 3. તો અહીં પણ તમે જોઈ શકો છો કે પદોનો તફાવત સરખો છે. તો આ પણ કેવી શ્રેણી બનશે? સમાંતર શ્રેણી. ખ્યાલ આવે છે મિત્રો? તો સમાંતર શ્રેણી કોને કહેવાય? ખ્યાલ આવ્યો? હજુ એક ઉદાહરણ લઈએ કે જેથી કરીને આપણને સ્પષ્ટ ખબર પડે કે આ સમાંતર શ્રેણી છે. ચાલો, 1 3 5 7 9. ચાલો, અહીં ચેક કરો. તો 3 માંથી 1 જાય તો 2, 5 માંથી 3 જાય તો પણ 2, 7 માંથી 5 જાય તો 2, 9 માંથી 7 જાય તો 2. તો આ શ્રેણી પણ કેવી શ્રેણી બનશે? સમાંતર શ્રેણી. બોલો, ટૂંકમાં આપણને સમાંતર શ્રેણી શું છે એ ખબર પડી જવી જોઈએ કે એવી શ્રેણી
કે જેના પદો વચ્ચેનો તફાવત સરખો મળે તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. આ વ્યાખ્યા મેં અહીંયા લખી છે, તમારી પાસે નોટ હોય તો લખી શકો છો અંદર. ચાલો, તો સમાંતર શ્રેણી ખબર પડી ગઈ. એક બીજું ઉદાહરણ લઉં છું, જોજો મિત્રો. 1, 8, 7, 6, 5 આ મેં એક શ્રેણી લખી છે ને. હવે અહીંયા આપણે વિચારીએ કે બધા પદો વચ્ચેના તફાવતની વાત કરીએ. 8માંથી 1 જાય તો 7. ખબર પડે છે ને, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ છીએ આપણે, કેમ કે પદો વચ્ચેનો આપણે શું શોધી રહ્યા છે? તફાવત. તફાવત એટલે બાદ બાકી. તો 8માંથી 1 જાય તો 7, પણ 7માંથી 8 જાય તો 1 -1. 7માંથી 8 જાય, બરાબર ને? 7માંથી 8 એટલે ખબર પડશે કે તમને આ રીતે આપણે ભણ્યા છે વત્તા વત્તા વત્તા, ઓછા ઓછા વત્તા, ઓછા વત્તા ઓછા અને વત્તા ઓછા ઓછા. આ પ્રાઇમરીમાં આપણને ભણવામાં આવતું છે, બરાબર? એ પ્રમાણે આપણે કરી જોઈએ તો આ વત્તા કહેવાય ને ઓછા કહેવાય. વત્તા ઓછા ઓછા. 8માંથી 1 જાય, 8માંથી 7 જાય તો 1, પણ ચિહ્ન મોટી સંખ્યાનો આપણે મૂકીએ છીએ એટલે -1 આવે. ચાલો, હવે તમે જુઓ તો આ બે પદો વચ્ચેનો તફાવત 7 આવ્યો, આ બે પદો વચ્ચેનો તફાવત -1 આવ્યો. તો બોલો, કંઈ સમજાય છે હું શું કહેવા માગું છું? અત્યાર લગી જેટલા બી ઉદાહરણ આપણે જોયા એની અંદર બધા પદો વચ્ચેનો તફાવત સમાન મળતો હતો. તફાવત કેવો મળવો જોઈએ આપણને? સમાન. જો એ સમાન મળે તો જ એને સમાંતર શ્રેણી કહેવાય. તો બોલો, આ શ્રેણી સમાંતર શ્રેણી કહેવાશે નહીં, એટલે આ સમાંતર શ્રેણી નથી. બોલો, સમજ પડે છે મિત્રો? એટલે ટૂંકમાં સમાંતર શ્રેણી શું છે તે આપણને ખબર પડી જવી જોઈએ. બસ આટલું યાદ રાખવાનું છે કે બધા પદો વચ્ચેનો તફાવત કેવો મળવો જોઈએ? સરખો. જો સરખો મળે તો એ સમાંતર શ્રેણી છે, અને સરખો ન મળે તો સમાંતર શ્રેણી નથી. ચાલો, સમાંતર શ્રેણી પછી આગળ વધીએ તો શબ્દ આવે છે શાંત શ્રેણી. કઈ શ્રેણી? શાંત શ્રેણી. તો એક માર્કમાં કદાચ પૂછી શકાય કે શાંત શ્રેણી કઈ છે? ઉદાહરણ આપે, તમને 4 ઓપ્શન આપે, આમાંથી નીચેનામાંથી શાંત શ્રેણી કઈ છે? તો આપણને ખબર હોવી જોઈએ કે શાંત શ્રેણી કઈ. તો લખ્યું જ છે કે જે શ્રેણીમાં પદોની સંખ્યા કેવી હોય છે? નિશ્ચિત. નિશ્ચિત એટલે કે ફિક્સ, કે આ શ્રેણીમાં આટલા જ પદ છે. એક ઉદાહરણ તમને આપું, જોજો. શાંત શ્રેણીનું ઉદાહરણ ચાલે છે, બરાબર? એક શ્રેણી લખીએ આપણે, 1, 3, 5, 7, 9. જો છે આ શ્રેણી. ચાલો પહેલાં ચેક કરીએ, આ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું ચેક કરીએ. તો હા છે. 3માંથી 1 જાય તો 2, 5માંથી 3 જાય તો 2, 7માંથી 5 જાય તો 2, 9માંથી 7 જાય તો 2, એટલે સમાંતર શ્રેણી તો છે જ ને, કેમ કે બધા પદોનો તફાવત સરખો મળ્યો. પણ આ શ્રેણી શાંત શ્રેણી છે કે નહીં તે જોવું હોય તો આપણે ગણી શકીએ છીએ કે આ શ્રેણીના પદોની સંખ્યા એટલે આપણે કાઉન્ટ કરીએ, 1, 2, 3, 4, 5, એ ફિક્સ છે, નિશ્ચિત છે. તો આવી શ્રેણીને કઈ શ્રેણી કહેવાશે? શાંત શ્રેણી. બોલો મિત્રો, સમજાયું? ખ્યાલ આવ્યો? ચાલો, તો હવે જઈએ આપણે અનંત શ્રેણી. તો બોલો, તમને શાંત શ્રેણી ખ્યાલ આવી ગયો એટલે અનંત શ્રેણી ખબર પડી ગઈ. નામ પરથી જ ખબર પડે છે અનંત, કે જેનો અંત જ નથી એવી શ્રેણી. તો એક ઉદાહરણ હું લખું, 1, 3, 5, 7, 9. તમને થશે કે સાહેબ એકને એક શ્રેણી કેમ લ્યા કરો છો? એકને એક એટલા માટે લેવું છું કે તમને ખ્યાલ આવે કે બધી શ્રેણીમાં શું ફરક છે. એટલે શ્રેણી સમાંતર શ્રેણી તો છે, આ સમાંતર શ્રેણી છે, પણ હવે શાંત છે કે અનંત છે? અનંતનો મતલબ મેં તમને કીધો કે અનંત, કે જેનો કોઈ અંત નથી તેવી શ્રેણી. તો તમે જુઓ અહીંયા 1, 3, 5, 7, 9 ડેશ 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 ડેશ. એનો મતલબ શું છે? કે આ શ્રેણી આગળ વધે છે. કેટલા પદો સુધી? કંઈ ખબર નથી આપણને. ખબર નથી એટલે એનો કોઈ અંત નથી, ને અંત નથી એટલે આ શ્રેણી કેવી કહેવાશે? અનંત શ્રેણી. બોલો, તો આટલું પહેલાં ખબર પડી આપણને, ખ્યાલ આવી ગયો. સમાંતર શ્રેણી, શાંત શ્રેણી અને અનંત શ્રેણી. આ એક માર્કમાં પૂછાવાની શક્યતા ખરી, એટલા માટે. બરાબર છે? સમાંતર શ્રેણી ખાસ આપણે યાદ રાખવાનું છે, કેમ કે આપણું ચેપ્ટરનું નામ જ છે સમાંતર શ્રેણી. બે પદો વચ્ચેનો તફાવત કેવો મળવો જોઈએ? સરખો. જો સરખો મળે તો એ શ્રેણી સમાંતર શ્રેણી છે. ચાલો, આપણે આ પ્રકરણની અંદર જેટલા પણ સૂત્રનો ઉપયોગ કરવાના છે એ સૂત્ર આપણે પહેલાં લખી લઈએ. આપણે શોર્ટકટમાં જઈશું આગળ. જેટલા સૂત્ર જરૂર છે એટલા સૂત્ર યાદ રાખીશું. અને ગણિતનો પહેલો નિયમ છે કે ભાઈ સૂત્ર આવડે તો જ આપણને દાખલા આવડે.
બરાબર. તો આપણે પહેલાં સૂત્રની નોંધ કરી લઈએ. તમે લખતા હો તો લખતા રહેજો, નહીં લખો તો કંઈ નહીં, છેલ્લે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે. અને ની સ્ક્રીનશોટ ન લો તો ફરી તમે પાછા આ વિડીયો જોઈ શકો છો, ત્યારે સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, તો આ ચેપ્ટરની અંદર એકદમ સરળ ચેપ્ટર છે, 4 જ માર્કનું છે. પહેલાં જ મેં તમને કીધું 1 માર્કનો હેતુલક્ષી પ્રશ્ન છે, 3 માર્કનો દાખલો છે. બરાબર. તો કયા કયા સૂત્રની જરૂર પડવાની છે તે આપણે પહેલાં સૂત્રની નોંધ કરી લઈએ. ચાલો, તો હવે થોડુંક આ બાજુ ધ્યાન આપજો. તો આ પ્રકરણમાં આપણે 2 જ સૂત્રની જરૂર છે એકચ્યુઅલી. તો તમને થશે સાહેબ 3 લખેલા છે ને, 1, 2 અને 3, પણ આ કોઈ સૂત્ર નહીં મળે. આ તો ખાલી લખેલું છે. આ ડી શું છે, A1 A2 શું છે, A1 શું છે આપણને ખબર પડતી નથી. ચાલો એક ઉદાહરણ લઉં છું મેં. 2, 4, 6, 8, 10. ચાલો, આ એક મારી પાસે શું છે, સમાંતર શ્રેણી છે. કઈ શ્રેણી છે સમાંતર શ્રેણી? પહેલાં ચેક કરો, કેમ કે આવા દાખલા છે આપણા સ્વાધ્યાયમાં કે નીચે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નથી. જો હોય તો એનું આ નંબરનું પદ હોદો, તે નંબરનું પદ શોધો, એવા દાખલા પૂછાશે. કંઈ નહીં, પછી આપણે પહેલાં સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરીએ. તો છે, બધા પદો વચ્ચેનો તફાવત તમે જોઈ શકો છો, સરખો દેખાય છે. કેવી રીતે? તો સાહેબ 4માંથી 2 એટલે 2, 6માંથી 4 એટલે 2, 8માંથી 6 એટલે 2, 10માંથી 8 એટલે 2. તો આ સમાંતર શ્રેણી છે, એ આપણું ફિક્સ થઈ ગયું. ચાલો, હવે અહીંયા જે આપણે ડી છે, ડી એ શું કહેવા માંગે છે? તો તફાવતને અંગ્રેજીમાં કહેવાય ડિફરન્સ. શું કહેવાય? ડિફરન્સ. એટલે ડિફરન્સની સંજ્ઞા કઈ લીધી આપણે? ડી. ટૂંકમાં આપણે ડી એટલે એવું યાદ રાખવાનું છે કે 2 પદો વચ્ચેનો તફાવત. ખ્યાલ આવ્યો? તફાવત એટલે બાદબાકી, એવું ખબર પડી. ચાલો, આ શ્રેણીના પહેલા પદને હું A1 કેમ, બીજા પદને મેં A2 કેમ, આને A3 કેમ, A4 કેમ કહી શકાય? તો મારે સામાન્ય તફાવત શોધવો હશે. જ્યારે શ્રેણીનો સામાન્ય તફાવત એટલે કે ડિફરન્સ શોધવા કહેશે, તો ડી શોધવું હોય તો A2 - A1. આ એક સૂત્ર નોંધ કરી લો. A2 એટલે આ 4 માઇનસ A1, 4માંથી 2 જાય તો સામાન્ય તફાવત ડી મળી જાય. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો, ડી બરાબર A2 - A1. આ કોઈ સૂત્ર નહીં મળે, આ તો યાદ રહી જ જવાનું છે. ગુજરાતીમાં યાદ રાખો, બીજામાંથી પહેલું, ત્રીજામાંથી બીજું, તો પણ ચાલશે. A2 A1 એવું જરૂરી નથી, પણ યાદ રાખો તો ઘણું સારું. ઓકે, ચાલો, હવે જે મેઇન સૂત્ર આવે છે તે પદ શોધવાનું સૂત્ર. શું શોધવાનું સૂત્ર? શ્રેણીનું પદ શોધવાનું સૂત્ર. તો કોઈ પણ શ્રેણી હમણાં મેં લખેલી હતી તે પ્રમાણે જ કે 2, 4, 6, 8, આ શ્રેણીનું, જો આ શ્રેણી તો અનંત સુધી જાય છે, અનંત શ્રેણી ભણી ગયા આપણે અત્યારે જસ્ટ, બરાબર છે. તો આ શ્રેણીનું મને કહે કે 25 નંબરનું પદ શોધો. કયા નંબરનું પદ? આ શ્રેણીનું 25મા નંબરનું પદ શોધો, એમ મને પૂછે. તો ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા જે AN લખેલું છે, N એટલે નંબર. આપણને દાખલામાં કહેશે કે 10મા નંબરનું પદ, 12મા નંબરનું પદ, 25મા નંબરનું પદ, ત્યારે આપણે N એટલે નંબર. ઓકે, તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. સૂત્ર કયું છે? AN બરાબર A વત્તા N - 1D. A પ્લસ N - 1D. સૌથી પહેલાં તો સૂત્રને બરાબર ધ્યાનથી જુઓ, થોડુંક એને યાદ રાખવાનો પ્રયત્ન કરો, પછી નોંધ કરો, અને પછી આ સૂત્ર તમે 5-6 વાર લખીને મોડે કરી શકો છો. સૂત્ર આવડશે તો જ દાખલા આવડવાના છે, એ વાત તો ચોખ્ખી છે. તો AN બરાબર A વત્તા N - 1D. ચાલો, AN એટલે મેં તમને કીધું, N એટલે 25, તો 25મા નંબરનું પદ એટલે આવું લખાય A25. ખ્યાલ આવે છે? Nની જગ્યાએ મેં 25 મૂક્યા, N બરાબર 25. તો સૂત્ર A એટલે શ્રેણીનું પહેલું પદ મૂકીશું આપણે, બરાબર છે, વત્તા N એટલે મૂકીશું આપણે 25 ઓછા 1D. થાય તો થશે શું? A વત્તા 25માંથી 1 જાય તો કેટલા થવાના? 24D. બોલો, આ ખ્યાલ આવ્યો? ટૂંકમાં શ્રેણીનું કોઈ પણ નંબરનું પદ પૂછે તો આપણે કોઈ પણ નંબરનું પદ શોધવા માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું, આ સૂત્રનો ઉપયોગ કરીશું. AN બરાબર A વત્તા N - 1D. બોલો, આટલું ક્લિયર થયું પહેલાં? ચાલો, હવે થોડુંક આગળ વધીએ. આ N છે, Nની જગ્યાએ 1 મૂકવું. N બરાબર કેટલા મૂકવું? 1. તો મને શ્રેણીનું પહેલું પદ મળે. તો જુઓ, પદ નથી આવ્યું તો પણ પદ શોધી શકાય. તો Nની જગ્યાએ 2 મૂકવાના, 1 મૂકવાના. Nની જગ્યાએ કેટલા મૂકવાના? 1. થોડુંક મનમાં ગણતરી કરો. 1 ઓછા 1 એટલે 0, 0 ગુણ્યા D એટલે 0.
તો શ્રેણીનું પહેલું પદ A1 એ જ થવાનું. ખ્યાલ આવ્યો? શ્રેણીનું પહેલું પદ A1 એ જ થશે. કેવી રીતે? એનની કિંમત 1 મૂકું, 1 - 1 0, 0 × D = 0, તો A + 0 = A. ચાલો આગળ વધી. n બરાબર 2 મૂકું તો A2 બરાબર A પ્લસ અહીંયા 2 મૂકું, ખ્યાલ આવે છે? 2 - 1D, તો A + 1D. આ ખબર પડે છે? બેમાંથી એક ગયો તો 1D. તો A2 જ્યારે આવે તો A + 1D. જુઓ તમે કંઈક એક પેટર્ન મળશે આપણને. n બરાબર 3 મૂકું તો A3 બરાબર A વત્તા 3 મૂકી જુઓ, 3માંથી 1 જાય તો કેટલા થવાના? 2D. ચાલો હવે તમે કોઈ પણ સૂત્ર આવે, કોઈ પણ નંબરનું પદ આવે, ચોથા નંબરનું પદ આવે તો A વત્તા શું લખી શકશો? 3D. કહેવાનો મતલબ 3 હોય તો અહીંયા 2 કરો, 2 હોય તો 1 કરો, 2 હોય તો 1 કરો, ને 1 હોય તો 0, 4 હોય તો 3. હવે મને 50મું પદ પૂછે, દાખલા તરીકે મને 50મા નંબરનું પદ પૂછે તો A 50 એટલે કે 50 નંબરનું પદ, તો શું થશે? A વત્તા 49D. તમે ડાયરેક્ટ લખી શકો, સૂત્રની મદદથી પણ લખી શકો, પણ આ બી થોડુંક યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો કે શ્રેણીનું ડાયરેક્ટ તમને પૂછશે, શ્રેણીનું 5મું પદ, ચોથું પદ એવું કંઈ પૂછે તો આપણે ડાયરેક્ટ આ ફોર્મ્યુલા 4 એટલે 3. કેમ 3 આવ્યા? ફોર્મ્યુલા મૂકેલું છે એટલા માટે. તો આ એક સૂત્ર યાદ રાખવાનું છે. બીજું સૂત્ર જે છે, આ સૂત્રનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 5.2માં કરીશું. સ્વાધ્યાય 5.2માં અને સ્વાધ્યાય 5.3માં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્ર શું છે? વાંચો. n પદના સરવાળાનું સૂત્ર, એટલે કે n પદ શ્રેણીના પદોના સરવાળાનું સૂત્ર પૂછશે આપણને. તો સરવાળા માટે સરવાળાને અંગ્રેજીમાં કહેવાય સમેશન, એટલે એનો લીધો છે SN બરાબર n/2 2A વત્તા n - 1D. આ સૂત્ર જરા લાંબુ છે પણ અઘરું નથી, એટલે જરા તૈયાર કરજો. કોઈ વખત શ્રેણીમાં પહેલું પદ અને L એટલે લાસ્ટ છેલ્લું પદ આપશે તો કોઈ વખત દાખલામાં આપણે આ સૂત્રનો ઉપયોગ પણ કરવાના છે, પણ વધારે ઉપયોગ આપણે કોનો કરીશું? આનો જ કરીશું. તો સરવાળા, શ્રેણીના સરવાળાનું સૂત્ર, દાખલા તરીકે 2 4 6 8 આ શ્રેણી છે. આ શ્રેણીના 10 પદોનો શું પૂછાશે? સરવાળો. તો જ્યારે સરવાળો શબ્દ આવશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. SN બરાબર n/2 2A વત્તા n - 1D. અને બીજું સૂત્ર છે આ. તો ખાસ મિત્રો એટલું જ કહેવાનું છે, ગણિત ક્યારે આપણે ગણી શકીએ કે જ્યારે ગણિતના આપણને શું આવડતા હોય? સૂત્ર. આ ચેપ્ટર ખૂબ જ સરળ છે, 4 જ માર્કનું છે, અને પ્લસ 2 જ સૂત્ર યાદ રાખવાના છે, આ 2 જ. ઓકે, તો આ 2 સૂત્ર બરાબર તૈયાર કરો, બરાબર ને? નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય પર જઈશું. ઓકે.